ગુડ ઇવનિંગ. આજે ગુડ ફ્રાઈડે, આનંદનો દિવસ, ખુશીનો દિવસ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મૃત્યુ પામ્યા અને વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુનો દિવસ એટલે ગુડ ફ્રાઈડે. અને ગુડ ફ્રાઈડે એટલે વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન. અને વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન એટલે જગતના સર્વ લોકોના પાપોના મુક્તિ મૂલ્યની ચૂકવણી. અને જગતના સર્વ લોકોના પાપોના મુક્તિ મૂલ્યની ચૂકવણી એટલે ઉદ્ધારની યોજના. અને ઉદ્ધારની યોજના એટલે તારણની યોજના. અને તારણની યોજના એટલે દેવની ઈચ્છા. એટલે મૂળ વસ્તુ જે કહીએ કે વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુનો દિવસ એટલે કે બલિદાન એ ઈશ્વરની પોતાની યોજના હતી. અને તમે જો પહેલો પુત્ર અને બીજો અધ્યાય 8મી કલમ જો ત્યાં લખે છે કે સઘળા માણસો તારણ પામે અને સઘળાને સત્યનું સંપૂર્ણ જ્ઞાન થાય તેવી દેવની ઈચ્છા છે. અને એટલા માટે આપણે ગુડ ફ્રાઈડે આજે ઉજવી રહ્યા છે. કારણ કે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજનામાં હતું. યોહાન 3:17 જો તમે જુઓ તો કહે છે કેમ કે જગતનો ન્યાય કરવાને સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મૂકી દીધો. તારણને માટે મૂક્યા છે, ઉદ્ધારને માટે મૂક્યા છે. એનો અર્થ એમ થયો કે વધસ્તંભ એ તો ઈશ્વરની ઈચ્છા હતી, દેવની ઈચ્છા હતી. વધસ્તંભ એ તો દેવની યોજના હતી. અને જે બાબત દેવની યોજનામાં હોય અને તેની ઈચ્છામાં હોય એ બાબતમાં દેવનો મહિમા હોય. એનો અર્થ એ થયો કે વધસ્તંભમાં શું છે? દેવનો મહિમા. વધસ્તંભમાં દેવનો મહિમા છે. 3 વાચન આપણે વાંચ્યા શાસ્ત્ર પાઠ. એ ત્રણેય જો તમે જોશો ને તો પહેલે કહે છે કે પહેલામાં કહે છે કે જીવતાઓની, એમાં ત્રણેયમાં કોમન બાબત છે. કઈ કોમન બાબત છે ધ્યાન રાખજો. તમે એક એક લાઈન વાંચી છે. એમાં કહે છે જીવતાઓની ભૂમિ પરથી તેને મારી નાખવામાં આવ્યો. પછી બીજામાં કહે છે કે તેણે મરણને, હા, વધસ્તંભના મરણને સહન કર્યું. અને ત્રીજામાં કહે છે કે લાકડા ઉપર તેણે પોતાનો પ્રાણ આપ્યો આપણને ઉદ્ધાર કરવાના માટે. કઈ કોમન બાબત લાગી તમને ત્રણેયમાં? મરણ, વધસ્તંભ પરનું મરણ. હે ને એ. અને એટલા માટે વધસ્તંભનો મહિમા એની વાત છે. વધસ્તંભ ઉપર દેવનો મહિમા છે. અને ભજન સંગ્રહમાં આપણે આ જોયું ગીત કે વધસ્તંભનો બહુ છે મહિમા, આ વાત કેટલી સાચી છે. બીજું રાગ કેવો છે? ઓકે, એમાં આગળ જે છે ને એ જે કડી છે ને, બહુ મીઠાશથી કે છે ઈસુ સ્તંભને ઊંચા નહીં તો માં ઉજાગર આવા ચાલ્યો હું આજ લખેમાં છે મહિમા. પછી પહેલી જે કલમ છે કડી છે કે છે વધસ્તંભનો બહુ છે મહિમા, આ વાત કેટલી સાચી છે. વધસ્તંભનો બહુ મહિમા છે, આ વાત કેટલી સાચી છે. અને આજે આપણે વધસ્તંભનો મહિમા જોવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનું દુઃખ અને ગ્લાની અને સ્ટ્રેસ લઈને આપણે કરવાની જરૂર નથી. જે વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા એનો જે મહિમા છે ને, એ મહિમાના વારસદારો એમણે તમને અને મને બનાવ્યા છે.
એના વારસાને આજે આપણે લેવાનો. ચાલો પ્રાર્થના કરીએ ને પછી વચનમાં જઈએ. પ્રભુ, અમે અમારી આંખો તમારી સમક્ષ ઊંચી કરીએ છીએ, કારણ કે સહાય કરનાર ઈશ્વર તમે છો, મદદ કરનાર ઈશ્વર તમે છો. તમે બોલો પ્રભુ, કેમ કે અમે સાંભળવા માટે તૈયાર છે. હું જબળ પાત્રને હું તમારી આધીનતામાં લાવું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમે થવા દેજો. અમારી જાતો ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી તમામ અંધકારની સત્તાઓ ઈસુ નાઝરેના નામ તોડી નાખો. પવિત્ર આત્મા દેવ, તમે અગુવાઈ લો. અને સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા વધસ્તંભો મહિમા પ્રભુ અમને તમે શીખવાડો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી અમારા ધન્ય સ્વામી ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. પાંચમા સ્ટેન્ઝામાં આપણે જોયું કે ગજબની વાત લખી છે કે તું જ આગળ હું ચાલ્યો આ વાટ, અને આજ લગ તેમાં મહિમા છે. અને આજે પણ એમાં મહિમા આપણને જોવાના છે ને. એટલા માટે યશાયા 53:6 હવે જે મહિમાની બાબતો છે ને એમાં એ જે પ્રોસેસ થયો ને વધસ્તંભનો મહિમા મેળવવા માટેનો, આપણને આપવા માટેનો ઈશ્વરનો મહિમા વધસ્તંભમાં જે છે એ આખો જે વધસ્તંભની પ્રક્રિયા, જે પ્રોસેસ થયો ને એ બહુ પેઇનફુલ પ્રોસેસ હતો. મહિમા એમને નથી મળ્યો. યશાયા 53:6 કહે છે, યહોવાએ તેના પર આપણા સર્વના પાપોનો ભાર મૂક્યો. એટલે તમારા ને મારા અહીંયા બેઠેલા છે એટલા જ નહીં, પણ આ જગતની અંદર અબજો લોકો છે. એમાં ફક્ત ખ્રિસ્તીઓ જ નહીં, અન્ય વિશ્વાસના જે કોઈ તેના પર વિશ્વાસ કરે. દેવે ખ્રિસ્તીઓ પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો જરીક એકાકી એવું લખ્યું છે. દેવે જગત પર એટલી પ્રીતિ કરી, અને એટલા માટે આખા જગતના પાપ, અહીંયા આગળ કહે છે કે યહોવાએ તેના પર આપણા સર્વના પાપ, અને આપણા સર્વ શબ્દ આવે એટલે એટલું સમજવાનું કે જગતના પાપ. અને આખા જગતના પાપ તમે ભેગા કરો તો એની ઇન્ટેન્સિટી, એની ભયંકરતા કેટલી. હું મારા એકલાના પાપ ગણું એક દિવસ દરમિયાનના તો કેટલા બધા થાય. એક અઠવાડિયાના, એક મહિનાના, વર્ષના. અને આજે મારી 61 વર્ષની ઉંમર થઈ. 61 વર્ષમાં મેં કેટલા પાપ કર્યા તો કેટલા અસંખ્ય પાપ થાય. એવા તમારા, મારા અને આ હાલોલ મંડળીના અને ગુજરાત રિજનલ કોન્ફરન્સ ને MCIના અને સાર્વત્રિક મંડળી, આખી જે જગા આપણા મેથોડિસ્ટ મંડળી કે બધી મંડળીઓ ભેગી કરો, એના સિવાય જે અન્ય વિશ્વાસના છે એ બધાના પાપનો ભાર, એ ભાર શબ્દ ઉપર તમે ભાર આપો. એનું વજન કેટલું હશે? એ વજન ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર એમણે વેઠ્યું. અને પછી 9મી અને 10મી કલમ બહુ ભયંકર છે. આગળ શું કહે છે? તેણે અપકાર કર્યો ન હતો ને તેના મુખમાં કંઈ પણ કપટ ન હતું. નિર્દોષ માણસ, નિષ્કલંક, નિષ્કપટ, શુદ્ધ, પવિત્ર, જેણે કદી પાપ જાણ્યું નહોતું. કે છે કે તેણે મુખમાં કંઈ કપટ નહોતું, તો પણ યહોવાની શું મરજી, ઇન્ટેન્શન, ઈચ્છા તેને કચરવાની હતી, ને તેને દુઃખી કર્યો. સાહેબ, કોઈને દુઃખી કરીએ ને, તમારા કુટુંબની અંદર, તમે આપણા દરેકના કુટુંબમાં પ્રસંગો બનતા હોય છે. લડવાનું થાય પતિ અને પત્નીની સાથે, ને પત્ની દુઃખી થઈ જાય, કે પતિ દુઃખી થઈ જાય, મા બાપથી બાળકો દુઃખી થઈ જાય, બાળકોથી મા બાપ દુઃખી થઈ જાય. અને એવા સિરિયસ પ્રોબ્લેમ જ્યારે કુટુંબમાં થાય ને તો એ કેવો સ્ટ્રેસ થાય છે, કેવું ટેન્શન થાય છે. અહીં તો આખા જગતનો ભાર એની પર મૂકી અને પાછું કહે છે કે યહોવાની મરજી એને કચડવાની હતી ને એને દુઃખી કર્યો. એ માણસના દુઃખી, એને એ દુઃખી થાય ને સાહેબ, એ ડિઝર્વ નહોતો કરતો કે દુઃખી થાય, પણ એ દુઃખી કરવાનો, એમ છે એની મરજી કચરવાની. કચરી નાખવું એટલે શું? બંદો જતો હોય ને એની પર આમ પગ મૂકો ને, પછી જે અવાજ આવે, રસ્તા પર જતા હોય અને 10 બસનો ટ્રક આવે ને એની નીચે માણસ કચરાઈ જાય, ફેદા ઉડી જાય.
વધસ્તંભ પર એના ફેદે ફેદા ઉડી ગયા સાહેબ. આપણે તો બહુ ઇઝી લઈ લીધું છે કે હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયા આપણા પાપોને માટે. એની ડિટેલ વિચારો તો હાજા ગગડી જાય, સિરિયસ નથી લેતા. હું જૂઠું બોલતા વિચારતો નથી કે મારા જૂઠને લીધે એને ખીલ્લા પડ્યા છે. મારી ગંદી માનસિકતામાં હું વિચારતો નથી પોર્નોગ્રાફી જોતા, માનસિક વ્યભિચાર કરતા, ચોરી કરતા, લાંચ લેતા, રૂશ્વત વ્યસનો કરતા હું એ વિચારતો નથી કે મારા લીધે એને કચરાવું પડ્યું છે. ઇટ્સ નોટ ધેટ ઇઝી. એટલું સહેલું નથી. તેના મુખમાં કંઈ કપટ નતું, પણ કે છે એની મરજી એને કચરવાની હતી. હવે એક આ સિનારિયો છે, યહોવા દેવની મરજી એને કચરવાની હતી ને એને દુઃખી કર્યો. એક આ સિનારિયો છે. હવે બીજો સિનારિયો બતાવું તમને. માથેની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16 કલમ. એમાં કંઈક જુદી જ વાત કરે છે. અને એમાં શું કહે છે? અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળીને ત્યાં આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘડાયું ને દેવના આત્માને કબૂતરની પેટે ઉતરતો ને પોતા પર આવતો તેને દીધો. અને જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. આ બાપ કે જે વાલામાં વાલો આ દીકરો હતો એના પર કે છે હું પ્રસન્ન છું. આજે મારો દીકરો સુબીન એને મારા કાળજાનો કટકો કે જેને મારું જગત, મારી દુનિયા, મારા બાળકો એ મારી દુનિયા છે, મારા વાલામાં વાલા, અને એને કચરવાની વાત જ્યારે બાપ તરીકે કરું ને તો લોકો શું કહે છે ખબર છે? આ શેતાન, આ ગાંડો થઈ ગયો છે, આ નકામો માણસ એના છોકરાને કેટલો બધો ત્રાસ આપે છે. દેવ અહીંયા કહે છે કે આ મારો વાલામાં વાલો દીકરો જેના પર હું પ્રસન્ન છું, અને ત્યાં કહે છે કે એની મરજી એને કચરવાની હતી. આ કોન્ટ્રાડિક્શન જુઓ તમે. એકચ્યુઅલી આ કોન્ટ્રાડિક્શન નથી, બંને બહુ સત્ય બાબત છે. એક બાજુ વાલામાં વાલો દીકરો છે, બહુ જ પ્રેમ કરે છે, પણ જગતને બી એટલો બધો પ્રેમ કરે છે. તમે અને હું નાશમાં જતા રહ્યા હોત જો દેવ બાપે આ વાલા દીકરાને વાલો કરીને બેસાડી રાખ્યો હોત તો. પણ દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો વાલામાં વાલો દીકરો જેની પર તે પ્રસન્ન હતો તે આપી દીધો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. તો દેવને માટે વધારે દેવે જે પ્રેમ બતાવ્યો તો કોની માટે બતાવ્યો? આપણા નહીં બોલવા, મારા માટે, મારા માટે. ઈસુ કરતા મને વધારે ઇમ્પોર્ટન્સ આપી. ઈસુને પ્રેમ કરતા હતા ને એના કરતા પ્રેક્ટિકલી હું એમ કહું કે ના હું તો તને બહુ પ્રેમ, મારા બાળકો, મારા કુટુંબ કરતા તને બહુ પ્રેમ કરું છું. અરે ભાઈ પ્રેમ કરતો તો મરી બતાવે. આ તો પ્રેક્ટિકલી બતાવ્યું, ખાલી બોલવા ખાતર નહીં કે હું તને બહુ પ્રેમ કરું છું. પ્રેક્ટિકલી એમણે બતાવ્યું કે બહુ જ પ્રેમ કરું છું. અને એટલે બાપે દીકરાને મોકલી આપી. તો દીકરાએ શું કીધું? દીકરાએ કીધું હતું ભાઈ બાપા તમારો પ્રેમ એમના ઉપર છે તો મને શું કરવા મારો ગયા? હું નહીં જવાનું, હું નહીં જવું. એવું કર્યું હતું. તો આપણે ફિલિપી 2:6 આપણે આગળ વાંચ્યું. શું વાંચ્યું? પોતે દેવના રૂપમાં હોવા છતાં તેને દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ દાસનું રૂપ ધારણ કરી અને કે જે માણસના આકારમાં પ્રગટ થઈ અને મરણને, હા વધસ્તંભના મરણને તેને સહન કર્યું. કેમ? કેમ કે એ પણ તમને મને પ્રેમ કરે છે. બાપ તો દીકરાનું સ્વાર્પણ કરે છે, પણ દીકરો પણ પોતાનું સ્વાર્પણ તમારી અને મારી માટે કરે છે. અરે હવે તો સુધરી જઈએ આપણે, હવે તો પાપ બંધ કરીએ આપણે, હવે તો જુઠ્ઠાણા, ચોરીઓ, છીનાણા બધું બંધ કરીએ હવે આપણે. આ રમત વસ્તુ નથી. ગુડ ફ્રાઈડે ઉજવીએ છીએ, પણ ગુડ ફ્રાઈડેનો ખરો અર્થ શું છે? પ્રેમ સાહેબ, પ્રેમ. એ પ્રેમ કે જેને આપણે રોજ, દેવની મરજી તો એકવાર કચરવાની હતી, આપણે તો રોજ કચરીએ છીએ. એને દુઃખી કર્યો એકવાર, તમે હું તો રોજ દુઃખી કરીએ છીએ.
અને શરમ નથી લાગતી આપણને. શેમ ઓન મી. હું તમને નહીં કહું કે શેમ ઓન યુ. શેમ ઓન મી. મને અફસોસ છે મને કે હું રોજ એને કચરું છું અને હું રોજ એને દુઃખી કરું છું. આપણે સુધરી જવાની બહુ જરૂર છે. એકાકી જનિત દીકરો વાલામાં મારો દીકરો, આખા જગતનો ભાર કેમ એના પર જ મૂકવામાં આવે? શા માટે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન? વાય? બોલો. હા, કેમ એના પર જ મૂકવામાં આવે? સપોઝ તમે એમ કહો કે ભાઈ પવિત્ર હતા, તો સપોઝ આખી પૃથ્વી પર એટલે આખી માણસ જાતમાં એવું કોઈ માણસ હોત કે જે સંપૂર્ણપણે પવિત્ર હોત, જેને જીવનમાં કદી પાપ ના કર્યો. માણસની વાત કરું છું, દેવ માણસ બનીને આવે એ નહીં, પણ એવું કોઈ જેમ કે અયુબ હતો, હે ને, પવિત્ર, કે તમે મૂસા લઈ લો કે એ સમયના કોઈ એવા ગજબના પ્રભુના સેવકને લઈ લો અને એને વધસ્તંભ પર જણાવ્યો હોત, કે નવા કરારના કોઈક લઈ લો, પાઉલે લઈ લો, કે જે ખૂબ પવિત્ર કે જબરદસ્ત હતા, કે એવો કોઈ એને વધસ્તંભે આખા જગતના પાપને માટે જો જણાવી દો તો ના પૂરતું થાય? ના થાય? થાત કે ના થાય? હા, કેમ ના થાય? સારું, આપણે જોઈએ છીએ આગળ, એ આપણે જોઈએ છીએ. વધસ્તંભ એ ક્રિશ્ચિયાનિટીનું એક પ્રતીક છે. આપણે આ મુદ્દો અહીંયા આપણે હોલ્ડ રાખીએ, બરાબર? આપણે આગળ જઈએ વધસ્તંભ પર. વધસ્તંભ એ ક્રિશ્ચિયાનિટીનું એક પ્રતીક છે. ખ્રિસ્તી ધર્મનું જાણે એક સિમ્બોલ થઈ ગયું છે. હવે તો શું થયું છે? ફેશન થઈ ગઈ છે. એને પેલા હિપ્પી જેવા વાળ હોય, એક કાનમાં પહેર્યું હોય, છુંદડા લગાવેલા હોય, અર્ધનગ્ન અવસ્થામાં કરતા હોય, ઉકલી હોય હાથ પાછી આમ એકદમ, અને પછીથી એક ટેટુમાં વધસ્તંભ હોય, ગળામાં વધસ્તંભ હોય. હલા એનો વર્ગ જાણે છે? સ્કૂલો પર, ખ્રિસ્તી સ્કૂલો પર, દેવળોમાં ખોટું નથી વધસ્તંભ બનાવવો, ખોટું નથી. કે પછી હોસ્પિટલોની અંદર, દવાખાનાઓની અંદર એવી અસંખ્ય જગ્યાએ આપણે વધસ્તંભ લગાવીને પડે. પણ એનો અર્થ શું, અથવા તો વધસ્તંભનો આવો ઉપયોગ કરવાથી શું લાભ? ઘણા તો વધસ્તંભ લઈ તકિયા નીચે લઈ સુઈ જાય. બીક લાગે તો અંધારામાં વધસ્તંભ કરી જાય. વધસ્તંભ હાથમાં પકડવાથી કશું નથી થતું. વધસ્તંભ મગજમાં અને હૃદયમાં રાખો. મગજમાં એટલા માટે કે ખોટું કંઈક કરે તો કે વિચાર આવે કે આ વધસ્તંભ પર મેં ખીલા મારેલા, આ વધસ્તંભ પર મેં એને જડી દીધેલો, કાંટાના મુંગટ કર્યા. અને હૃદયમાં રાખીએ ને તે વધસ્તંભ પર નમી પડવાનું મન થાય. હાથમાં લઈને ફરવાથી કશું નહીં થાય, ગળામાં વધસ્તંભ લટકાવવાથી કશું નહીં થાય. ગળામાં વધસ્તંભ લટકાઈને વિચારો તો ક્યાંય ગંદા ચાલતા હોય, ક્યાંય ખોટા કામો થતા હોય. વધસ્તંભ તો લટકેલો છે તો ખોટા કામો થતા હોય છે. એટલે એ બાબત એવું કરવાથી કશું નથી. ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી વધસ્તંભનું મરણ એ શ્રાપિત મરણ કરાતું. એ ભયંકર ગુનેગારો હોય ને એ લોકોને વધસ્તંભ પર ચડી દેવામાં આવતા. વધસ્તંભનું મરણ એ બહુ ભયંકર ગણાતું હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, વધસ્તંભ ઉપરના મરણ પછી આખો વધસ્તંભનો એનું શું કહેવાય, અર્થ જ એનો બદલાઈ ગયો. વધસ્તંભનું મૂલ્ય બદલાઈ ગયું. કારણ કે તેના ઉપર, એ વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લટકાયા ને તેના ઉપર આખા જગતના પાપનો ભાર. તેના બીજા બધાને લટકાવતા હતા ને, તો એમના જ પાપનો ભાર લઈને, જે ગુનેગાર હોય એમના એકલાના પાપનો ભાર લઈને મરતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર લટક્યા ને એ આખા જગતના પાપનો ભાર, અને એમાં ઈશ્વરની ઈચ્છા હતી, દેવની મરજી હતી. અને જ્યાં ઈશ્વરની ઈચ્છા હોય ને, દેવની મરજી હોય ને, એ શ્રાપિત ના હોય, એ આશીર્વાદિત થાય. અને એટલે એમાં પછીની એ શ્રાપવાળું જે બાબત હતી ને એ મહિમાવંતી થઈ ગઈ. એ વધસ્તંભ જે શ્રાપિત ગણાતો હતો ને એ હવે ગૌરવવંત, ગ્લોરિયસ થઈ ગયો, એ મહિમાવંત થઈ ગયો. અને યોહાન 1:29 આ પ્રમાણે લખ્યું છે. બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જો દેવનું હલવાન કે જે જગતના પાપ હરણ કરે છે. શું કહે છે? દેવનું હલવાન. આ કલમ
ઈશ્વરી સ્વભાવના બે ગુણો બતાવે છે. જો દેવનું હલવાન કે જે જગતના પાપ હરણ કરે છે. હલવાન શામાં કામમાં આવે? હલવાન બલિદાન કરવાનું. હલવાનને ખવડાય પીવડાય આપણે જોઈએ છે ને, હે ને, 15 દિવસ મહિના પહેલા બરાબર બાંધીને ખવડાય પીવડાય આજુબાજુ કરે, હે ને, રોજ આજુબાજુ સંભળાય ને ખવડાય પીવડાય અને પછી એની બલિ થાય. એટલે અહીંયા કહે છે જો દેવનું હલવાન, એવું નથી કહેતો યોહાન કે જો દેવનો દીકરો, એવું નથી કહેતો. જો દેવનો હલવાન એટલે કે એને ખબર હતી કે અહીંયા આગળ ન્યાય થવાનો છે, આને વધેરવાનો છે, આની પર જગતના પાપનો ભાર મૂકવાનો છે. અને પછી બીજી બાબત આગળ શું કહે છે ખબર છે? જો દેવનું હલવાન કે જે જગતના પાપ ભરે છે, જે જગતના પાપ ભરે છે. એટલે કે અહીંયા આગળ બે ગુણ પ્રભુના દેખાય છે. હલવાનને વધેરીને પાપનો ન્યાય કરવાનો, પાપને શિક્ષા કરવાની, અને જગત પર પ્રેમ કરીને તેનો ઉદ્ધાર કરવાનો, કે જે જગત એમના પાપ ભરી લેવાના, એટલે કે એમને મુક્તિ આપવાની. એટલે દેવના બે ગુણો, એક ન્યાયપણું અને બીજો પ્રેમ. આ મધસ્તંભ ઉપર અહીંયા આપણને દેખાય છે. બીજો એનો પ્રેમ. જગતમાં જે પાપ પ્રવેશી ગયું છે, અન્યાયપણું પ્રવેશી ગયું છે, તેને શિક્ષા તો થવી જ જોઈએ. અને જો એ શિક્ષા ના થાય તો દેવનો ન્યાય પણ લજવાય. અને એટલા માટે એમણે ભોગવવા માટે, પાપની શિક્ષા ભોગવવા માટે એમણે હલવાન તૈયાર કર્યું. એટલે કે પોતાનો દીકરો જગતમાં આપીને જગતના સર્વ લોકો પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. દીકરાને હલવાન તરીકે તૈયાર કરીને પોતે ન્યાયી ઠર્યા, ન્યાય એમણે જસ્ટિફાય કર્યો, અને દીકરાને આપણી માટે આપી દઈને એમણે પોતાનો પ્રેમ જસ્ટિફાય કર્યો. આ સમજો, ઘેરી બાબતો છે પણ સમજો તો મજબૂત થશો આત્મામાં. એમણે પ્રેમ પ્રદર્શિત કર્યો અને દીકરાના શરીરમાં પાપને શિક્ષા કરીને એમણે પોતાનો ન્યાય પણ પ્રદર્શિત કર્યું. હવે આ ન્યાયપણામાં અને ઈશ્વરના પ્રેમમાં જ્યાં આ બે બાબત ભેગી થાય ને, ત્યાં ઈશ્વરનો મહિમા પ્રગટ થાય. હું વારંવાર તમને આ વાત કહું છું એટલા માટે કે મધસ્તંભનો મહિમા આપણે જોઈ રહ્યા છે. અને તેથી યોહાન કહે છે કે જો દેવનું હલવાન એટલે કે ન્યાય કરવાના, એની પર ન્યાય થશે. અને કહે છે કે જે જગતના પાપ હરણ કરે છે એટલે કે એમાં પ્રેમ પણ પ્રગટ થશે. ઈશ્વરનો પહેલો ગુણ કે જે કદી પણ પાપને સહન કરી શકતા નથી, એને પાપને એ દરગુજર કરતા નથી, પાપને સાખી લેતા નથી. અન્યાય સામે એ હંમેશા લાલ આંખ કરે છે, આંખ આડા કાન એ કદી કરતો નથી, પણ ચોક્કસ શિક્ષા કરે છે. હજકેલ પ્રબોધનનું પુસ્તક 7મો અધ્યાય અને 1-4 આ પ્રમાણે કહે છે. હજકેલ 7:1-4 કહે છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, આ બધી કલમોની અંદર ઈશ્વર કેટલો ગુસ્સાવાળો છે, કેટલો ન્યાયી છે, અને અન્યાય પ્રત્યે, પાપ પ્રત્યે કેટલી કઠોરતા દાખવે છે એ બાબતો લખી છે. એટલે હું તમને પાછી સંભળાવું છું. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા ઇસ્રાયલ દેશને એમ કહે છે કે અહીંયા અંત આવ્યો છે, દેશના ચારે ખૂણાનો અંત આવ્યો છે, હવે તારો અંત આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ, અને તારા સર્વ ધિક્કારપાત્ર કામોનો હું બદલો આણીશ. મારી આંખ તને દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં, પણ હું તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પ્રત્યે કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. આવું એમણે જગતને કહી દીધું હતું, તમને ને મને કહી દીધું હતું કે હું તારા પાપની દરગુજર નહીં કરું, અને આઈ વિલ સી, હું જોઈ લઈશ તને. અને જીવતા એમના હાથમાં પડવું એ બહુ ભયંકર છે. અને આમ ઈશ્વર કદી પણ અન્યાયને સાકી લેતા નથી. યશાયા 55, હવે એનો જે બીજો ગુણ છે પ્રેમ. આપણે આ કલમોમાં આપણે જોયું કે ઈશ્વર ન્યાયી છે, એ પાપને સાકી લેતા નથી, એમને બહુ ગુસ્સો આવે છે, પણ એ પ્રેમી પણ છે. યશાયા 55:7 આ પ્રમાણે કહે છે, જો દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે,
તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. તે સંપૂર્ણ ક્ષમા કરશે. આગળ કહે છે કે હું નહીં છોડું, દરગુજર નહીં કરું, મને ઇઝી ના લઈશ, મને ટેકન ફોર ગ્રાન્ટેડ ના કરીશ, હું થોડું એવું નથી. પણ પછી કહે છે કે જો તું પાછું આવીને પસ્તાવો કરીશ, આપણી ભાષા જોઈએ ને, સીધી મીધી આવી જઈશ ને તો બચીશ, નહીં તો ટાંક્યા તોડી નાખીશ. આપણે કહીએ ને બાર મિનિટ સીધી મીધી બેસ. પ્રભુ એવા શબ્દો નથી વાપરતા. કેવો ઉત્તમ શબ્દો વાપરે. જો તું પાછો ફરીશ, જો તું પસ્તાવો કરીશ તો કે છે હું તને ક્ષમા કરીશ. સાહેબ, પાપોની માફી માટે તો દુનિયા ક્યાં ક્યાં કેવા કેવા ખેલ કરે છે અને છતાંય નથી મળતી. અને અહીંયા આપણને બહુ ઇઝી મળી ગઈ છે ને, એટલે આપણને કિંમત નથી. We don't value the sacrifice of Jesus Christ on the cross. It's not that easy. એટલું easy નથી. પહેલો યોહાન 1 અને 9 માં કહ્યું છે, પહેલો યોહાન 1:9. આ કલમ આજે 5મો દિવસ છે કે આ કલમ આપણે વાંચી રહ્યા છે પહેલા દિવસથી. અને અહીંયા કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, નોટ અધરવાઇઝ. પાપ કબૂલ કરીએ તો કહે છે કે હું મારું દરગુજર અને મારો ગુસ્સો અને બધું કહે છે હું જોઈ લઈશ ને બધી બાબતો પ્રભુએ યહોવા એમ કહે છે કે હું ભૂલી જઈશ, હું છોડી દઈશ, હું માફ કરી દઈશ. પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એનું કારણ છે કે એ તોના પહેલા વધસ્તંભ ઉપર ભયંકર કારની બીના બની ગઈ છે. એને ઇઝી લઈએ ને, પાપ કબૂલ નહીં કરીએ તો એ વધસ્તંભ પર જે ભયંકર બાબત બની છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈશું તો એ નહીં ચલાવે છેલ્લા દિવસે. કારણ કે એને દેવ હોવા છતાં દેવ હોવાનું પડતું મૂકી અને દાસનું રૂપ ધારણ કરીને વધસ્તંભનું મરણ સહન કર્યું છે. એ ગમે તેમ નથી થયું ભાઈ. અને દેવે પોતાનો એકાકી જનિક દીકરો આપી દીધો છે કે મારો એમનો વાલામાં વાલો દીકરો જેના પર એ પ્રસન્ન હતો. અને પછી બી આપણે હારે પાપમાં પેલા છાણના કીડાની જેમ અંદર ગબડતા છાણના કીડાને ઉચકીને ફૂલમાં મૂકો ને તો કે બહુ ગંધાય છે, પણ છાણમાં મૂકો તો કે હા, છાણમાંથી નીકળે આપણે. પાપ તો એનાથી બી ભયંકર છે. અને એટલે અહીંયા આગળ કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો શું? તો કે છે આપણા પાપ માફ કરવાની તથા આપણને સર્વ અન્યાયથી તમે ગણી કાઢો. હું મારા પાપ ને મારા અન્યાય ગણી કાઢું તો સાહેબ થોથા ભરાશે. અને પ્રભુ એક સેકન્ડમાં કહે છે એ વિશ્વાસો તથા ન્યાયી. અરે પ્રભુ પોતાને તમને એટલું બધું કન્ફર્મેશન આપે છે કે આઈ બી ફેથફુલ ટુ યુ. જો તું કબૂલ કરીશ તો અલા ભાઈ તમે મારે ફેથફુલ રહેવાનું છે ને કે એ મને ફેથફુલ રહે. આપણે કહે છે કે પ્રભુ મને અત્યાર સુધી વિશ્વાસ કરો. એટલે હું કોણ કે ઈશ્વર મને વિશ્વાસ રહે? મારી ઓકાત શું છે? આઈ એમ નો વન કે પ્રભુ મને વિશ્વાસ રહે. મારે એને વિશ્વાસ રહેવાનું છે. શેઠ નોકરને વિશ્વાસ રહે કે નોકર શેઠને વિશ્વાસ રહે? આપણે બધા શેઠ બનીને બેસી ગયા. છતાંય આ એમ કહે છે કે જો તું તારા પાપ કબૂલ કરીશ. કેટલો પ્રેમ. બલિદાન તો આપ્યું ને પછી કે છે વિનંતી કરે છે. તમે બીજો કોરંથી 5મો અધ્યાય આગળ 17મી કલમથી 31મી કલમ કહેજો વાંચો તો કહે છે કે પ્રભુ અમારી મારફતે તમને આજીજી કરે છે, રિક્વેસ્ટ કરે છે તમને કે જગતની સાથે દેવે સમાધાન કર્યું છે, એ સમાધાનનો સંદેશો તમે જઈને આપો. ઓ ખ્રિસ્તીઓ, એ સંદેશો મારે જઈને આપવાનો છે આ જગતને. અને આપણે બેસી રહ્યા છે. આજે હું તમને સંદેશો આપું છું ને, એકચ્યુઅલી આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. તમે કેટલી વાર સંદેશા સાંભળ્યા છે? ઈસુ ખ્રિસ્ત મરી ગયો તમે કેટલી વાર સાંભળ્યું છે? હવે તો મજબૂત થઈને તમારે ને મારે ખૂણે ફેલાઈ જવાનું છે
દેશમાં, અને તમારે બી જઈને લોકોને સંદેશા આપવાના છે, અને તમારે પણ લોકોને સુવાર્તા આપવાની છે. જ્યારે આપણે રોજ દેવળમાં આવીને હું પણ પુલપીટો પર ચડીને તમને કહું, અરે જે અવિશ્વાસ, પ્રભુ એવું કહે છે કે મારા એવા પણ ઘેટા છે કે જે મારા વાળાના નથી, તેમને પણ મારે લાવવાના છે. એ તમે અને હું મારે જ લાવવાના છે, તમારે જ લાવવાના છે. કેટલી વાર ગુડ ફ્રાઇડે ઉજવીશું? ગ્રો અપ. હવે તો મેચ્યોર થવાની ઘડી આવી ગઈ છે, પણ આપણે ટાઈમ બગાડે છે. મેથડ પ્રમાણે વહીવટમાં પડી ગયા છે, વહીવટમાં સમય બગાડીએ છીએ આપણે. ખાવા દાવા, રાજકારણ, ગંદકી, ભ્રષ્ટતા. પ્રભુને ખિલ્લા, પેલા તો 3 ખિલ્લા મારેલા, આપણે તો રોજ 3000 ખિલ્લા મારીએ છીએ. રમત વસ્તુ નથી, બહુ ભયંકર બાબત છે. અને જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ને, ત્યારે પ્રભુ એ આપણને ક્ષમા કરે છે. એ ક્ષમા કરવામાં એ કોપ કરવે ઉતાવળો, અને કોપ કરવે ધીમો, અને ક્ષમા કરવે ઉતાવળો છે. તરત જ જીવી આંખો બંધ થઈ, હૃદયમાં બહાર આવ્યો, આંખોમાં આંસુ આવ્યા, હાથ જોડ્યા, અને હજુ તો પ્રાર્થના શરૂ કરી. એ જ પહેલા પ્રભુ તો આપણા વિચારો જાણે છે. એ પહેલા કહે છે, આ બેટા મેં તને માફ કરી દીધું, હવેથી માફ ના કર. એ તો પૂછતો નથી, કોઈ જોતો નથી. તમે સાહેબ કોર્ટમાં કોઈ કેસ તમારી ઉપર ચાલતો હોય ને, તમે જાઓ ને તો વકીલ છે ને, એક મિનિટ, એક સેકન્ડે તમે શું કર્યું ને એના પ્રશ્ન તમને જાહેરમાં પૂછશે. રડાઈ પાડે, શું કર્યું, ક્યાં ગયો, એ રૂમમાં શું કર્યું, પહેલે શું કર્યું, પછી ક્યાં હાથ પકડ્યો, પછી શું કર્યું, પછી સાહેબ આ ક્યારે કપડાં કાઢ્યા, આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, ઢેકડું કર્યું. તમારા ચિત્રાવણાઈ કરશે ત્યાં આગળ કોર્ટની અંદર. અને અહીંયા એક સવાલ નથી કરતો, એને ઈઝી લઈ લીધો છે આપણે. પણ આપણે યાદ રાખીએ, ન્યાયકાળના દિવસે આટલો ઈઝી નહીં હોય સાહેબ. એ આટલો ઈઝી નહીં હોય. એ આ જગતના જજો છે ને, એની અંદર પાણી ભરે ને એવો જજ હશે. અને કહી દેશે કે ફ્રાન્સિસ બહુ છેતર્યો, મને બહુ સંદેશ આપતો હતો, પણ તું અંગતમાં શું કરતો હતો? બહુ છેતર્યો, બહુ કીધું લા સુધરી જાતું, ના સુધર્યો. તારા માટે મેં ઉદ્દેશ્ય પર મારો સિંહ આપ્યો, તોય તને શરમ ના થાય. જા, પ્રભુ મને માફ કર. માફી મધસ્તમ નીચે છે, પૃથ્વી પર અહીંયા નથી, અહીં માફી નથી. અહીં તો જો આ મારો લોડા આઈ ડોન્ટ ગો અવે, ગેટ લોસ્ટ. આ થશે. આ કોઈ કપોકલ્પિત વાર્તા નથી કહેતો, આ સત્ય હકીકત છે. અને પાપોની માફી જ્યારે માંગે છે ત્યારે આ બધી બાબતો જતી રહે છે આગળ. આદમના પાપની શિક્ષા એ આખા માણસ જાત ઉપર આવી ગઈ. અને રૂમી 5 અને એ પહેલા પાપનો મુસારો મરણ, એટલે કે પાપ કર્યું આદમે એટલે મરણ આપણા જીવનોની અંદર, આત્મિક મરણ, બીજું મરણ, એટલે અનંતકાલિક મરણ એ આવી ગયું. એટલે રૂમી 5 અને 12 કહે છે કે તે માટે જેમ એક માણસની જગતમાં પાપ કર્યું ને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. ઉદયની જેમ પાપ અને મરણ એ જગતમાં પ્રસરી ગયા. જબરદસ્ત રીતે મરણના દાસત્વમાં તમે અને હું આવી ગયા. અને અહીંયા એક મુશ્કેલી ઉભી. હવે પહેલો સવાલ હું તમને કરું કે એવી કોઈ વ્યક્તિ, આ જગ્યાએ એ સવાલ વ્યાજબી છે, એવી કોઈ વ્યક્તિ અયુબ જેવી કે જે આ પૃથ્વી ઉપર આપણા પાપોને માટે મરી ગઈ, એણે બલિદાન આપ્યું તો આપણને પાપોની માફી મળે. પવિત્ર, શુદ્ધ, એ દેવ નતા, એ સંપૂર્ણ માણસ હતો, તો મળત કેમ ના મળે? મને કેમ ના મળે? એને કોઈ પાપ નથી કર્યું, મારી લીધી, કેમ ના મળે? હા, બોલો. હા, સમજો, એને પાપ નથી કર્યું, એને આચરણમાં શુદ્ધ. શું? હા, યસ બેટા, બહુ સાચી વાત. આદમથી લોહીમાં પાપ આવ્યું છે.
કન્ટેમિનેટેડ લોહી, હે ને, આદમથી એ લોહીમાં પાપ આવ્યું છે. એ કહે છે કે ઓરિજિનલ સીન, આદમનું ઓરિજિનલ સીન એ આપણામાં છે, અને એટલે સંપૂર્ણ બલિદાન ના ગણાય. અને એટલા માટે બહારથી કોઈક એવી વ્યક્તિ આવે અને ઈશ્વરે ચાલી શકે. અને એટલે શું થયું કે આ પાપોની શિક્ષા આખા માણસ જાત પર આવી ગઈ. પણ અહીં એક મુશ્કેલી પ્રભુને હવે ઊભી થઈ. કેવી મુશ્કેલી ઊભી થઈ કે જો એનો ન્યાયી સ્વભાવ સાચવવા બેસે ને કે મારે હવે પાપ કર્યું છે, પાપને સાચી નહીં લઉં, શિક્ષા તો કરવી જ પડશે, તો એનો પ્રેમી સ્વભાવ. ઈશ્વરના બે મહત્વના ગુણ છે, ત્રણ મોટા ગુણ છે. પહેલો એનો જે ગુણ છે ને એ તો પવિત્રતા, શુદ્ધતા. પવિત્રતા ઈશ્વરમાં જો એક સેકન્ડ, નેનો સેકન્ડ માટે બી પવિત્રતા જતી રહે ને તો એ ઈશ્વર ના કહેવાય. આપણે ઘણી વખત માણસ તરીકે લીલા કરીએ છીએ, લીલા માનીએ છીએ. કપડાં લઈ લીધા, ઝાડ પાછળ સુઈ થઈ ગયા, માખણ ચોરી લીધું, ના કરી લીધું, તે કરી લીધું, ને તો કે લીલા. God can never be unholy for nanosecond. એ એક સેકન્ડના માટે બી જો અનહોલી થાય ને then he is not God. ઈશ્વર નથી, he is a liar. ઈશ્વર એક સેકન્ડને માટે પણ એનો એક ગુણ છોડી ના શકે, પવિત્રતા. બીજો મોટો એનો ગુણ છે ન્યાય, પણ એ છોડી ના શકે. અને ત્રીજો એનો મોટો ગુણ છે એ પ્રેમ, એ પણ છોડી ના શકે. પણ વધસ્તંભ ઉપર એણે આ બંને ગુણ સાચવ્યા. હવે જો એ ન્યાય કરવા બેસે છે આપણો બધાનો, તો એનો એ પ્રેમનો ગુણ એનો સચવાતો નથી. અને પ્રેમ કરવા બેસે છે અને ન્યાયને છોડી દે છે કે જા ન્યાય નથી કરો, તને માફ કરી દીધું, તો એનું ન્યાય પણ લચવાય છે. પરંતુ ઈશ્વર આપણું બંધારણ જાણે છે. એ આપણે નબળા છે ને એ જાણે છે. ગીતશાસ્ત્ર 103 અને 8મી કલમમાં કહે છે, યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણે તેણે આપણને બદલો વાળ્યો નથી. અને એટલે પ્રભુએ વિચાર્યું કે મારે જ રસ્તો કાઢવો પડશે. જો હું ન્યાય આરોપો કરીશ તો આ મળી જશે, અને જો હું પ્રેમ કરવા બેસીશ એમને ન્યાય નહીં કરું તો મારું ન્યાય પણ લજવાશે. અને એટલે એમનો પ્રેમ અને ન્યાય એ સચવાઈ જાય એટલા માટે એમણે એક રસ્તો કાઢ્યો. એના મનમાં ઉથલ પાથલ નથી. હોશિયા પ્રબોધક 11:8-9 કહે છે, એ એફ્રાઈમ, હું તને શી રીતે ત્યજી દઉં. આપણી માટે કહે છે, એ જો ન્યાય કરવા બેસે ને પ્રેમ છોડી દે ને તો કે છે, હું તને શી રીતે ત્યજી દઉં. તારા હાલ અભિયાનના જેવા હું શી રીતે કરી શકું. તારી સાથે સમયની પેટે હું કેવી રીતે વર્તું. મારા મનમાં ઉથલ પાથલ થાય છે, મારી કરુણા વૃત્તિ પ્રવળ થાય છે. હું મારા ક્રોધમાં ના આવેશમાં પ્રમાણે વર્તીશ નહીં. હું ફરીથી એફ્રાઈમનો નાશ કરીશ નહીં, કેમ કે હું દેવ છું, મનુષ્ય નથી. તારામાં રહેનાર પવિત્ર દેવ તે હું છું. હું કોપાયમાન થઈને આવીશ નહીં. અને એ જ પ્રમાણે યશાયા 57:16 કહે છે, હું સદાકાળ વિવાદ કરનાર નથી ને સર્વકાળ રોષ રાખનાર નથી. રખેને મેં જે આત્માઓને તથા જે જીવોને પેદા કર્યા છે તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય. ઈશ્વર ન્યાય કરવા બેસે ને પ્રેમ ના કરે તો આપણે નાશ પામી જોઈએ. એક બાજુ પ્રેમ છે અને બીજી બાજુ એનું ન્યાય પણ છે. અને પ્રભુનું વચન હિબ્રુ 9:22 માટે છે કે નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, અને રક્ત વેવડાયા વગર પાપોની માફી મળતી નથી. અને એટલા માટે શુદ્ધ અને પવિત્ર રક્તવાળો કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર હતું નહીં. પહેલાના સમયની અંદર એ ઘોડા અને બકરા અને મરઘા અને કબૂતરને એ બધાના બલિદાનો આપતા હતા. પણ એ બલિદાનો કહે છે કે એ જે આદમિક પાપ જે છે એ રોજે રોજના પાપને માટે ચડાવતા હતા. પણ જે પેલું પાપ છે એ પાપ એની માફી નથી મળતી. અને એ જ્યારે તમને ખબર છે કે જ્યારે પ્રમુખ યાજક એ ચડાવવા જાય ને મંદિરમાં, ત્યારે પરમ પવિત્ર સ્થાનમાં જાય. સાહેબ, એ બલિદાન ચડાવવા જ્યારે એ
રક્તનો એ પ્યાલો અને એ બધી બાબત લઈને જ્યારે અંદર જાય ને તો એ એટલું પવિત્ર સ્થાન હતું કે જો એ યાજકના હૃદયમાં અથવા એના જીવનમાં જો કોઈ પાપ હોય ને તો અંદર જતાની સાથે એ મરી જાય. એ વેદી પર જ્યારે અંદર જાય ને ત્યારે એ મૃત્યુ પામે. અને એટલા માટે શું કરતા હતા? એના પગે ઘૂઘરા બાંધતા હતા અને સાંકળ બાંધીને લઈ જતા હતા કે જ્યારે એ અંદર વિધિ કરે તો અવાજ આવે, અને અવાજ બંધ થાય ને એનો અર્થ કે એનામાં કંઈક પાપ છે અને એટલે એ મરી ગયો અને એને બહાર ખેંચી દે. આજની વિધિ પર આવું થતું હતું. ભયંકર. અને પ્રભુ એ પવિત્ર ઈશ્વર છે, એ અન્યાય સાખી લેતો નથી. પણ પ્રભુ પરમેશ્વર પિતાએ એ રસ્તો શોધ્યો અને કહે છે કે એની નજર વધસ્તંભ પર પડી. યહોવા બાપની નજર વધસ્તંભ પર પડી કે વધસ્તંભમાં મારું ન્યાયપણું અને મારું પ્રેમ એ બંને એને જોયું કે વધસ્તંભ ઉપર મારા બંને ગુણો સચવાઈ જશે. અને એથી પોતે દેવના રૂપમાં હોવા છતાં એ દાસ બનીને આવ્યો અને વધસ્તંભ પર એ ચડી ગયો. અને તેથી તમે જુઓ કે વધસ્તંભ ઉપર એક બાજુ ન્યાય થઈ રહ્યો છે, એટલે કે પાપને દંડાજ્ઞા આપી દેવામાં આવી છે, અને બીજી બાજુ ઈશ્વર પિતાનો પ્રેમ એ પ્રગટ થઈ રહ્યો છે. અને જ્યારે વધસ્તંભ ઉપર ન્યાય અને પ્રેમ, તમે જો આ બંને કોન્ટ્રાડિક્શન છે. ન્યાય કરવા બેસે તો પ્રેમ ના થાય, પ્રેમ કરવા બેસે તો ન્યાય ના કરી શકે. બંને કોન્ટ્રાડિક્શન છે. પણ વધસ્તંભ ઉપર બંને પેરેલલ ચાલી રહ્યું છે, બંને સાથે ચાલી રહ્યું છે. અને એટલા માટે ઈશ્વરનો મહિમા એ વધસ્તંભ ઉપર છે. દેવનો ન્યાયપણો અને તેનો પ્રેમ એ ત્યાં આગળ સચવાઈ ગયો. તમે વધસ્તંભ ઉપર તમે જુઓ તો મરણ અને અનંત જીવન, મરણ અને અનંત જીવન એ કોન્ટ્રાડિક્શન છે. જ્યાં મરણ છે ત્યાં જીવન નથી, અને જે જીવતું છે તો ત્યાં મરણ નથી. પણ વધસ્તંભ ઉપર બંને પેરેલલ ચાલી રહ્યું છે, બંને સાથે ચાલી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને એની સાથે જ અનંત જીવનનો માર્ગ એ આપણા માટે ત્યાં આગળ ખુલ્લો થાય છે. શિક્ષા અને માફી, પનિશમેન્ટ અને ફોરગિવનેસ એ બંને કદી સાથે ચાલતા નથી. જો શિક્ષા કરે છે તો માફ નથી કરતો, અને જો માફી આપે છે તો શિક્ષા નથી. પણ વધસ્તંભ ઉપર એ બંને પેરેલલ ચાલે છે. બંને કોન્ટ્રાડિક્શન બાબત પેરેલલ ચાલે છે. એક બાજુ પોતાના દીકરાના શરીરમાં એ પાપને શિક્ષા થઈ રહી છે, અને એ જ બાજુ ત્યાંથી આપણને માફી મળી રહી છે. એની પર વિશ્વાસ કરવાથી આપણને માફી મળી રહી છે. અને બીજી જે બાબત છે એ કહે છે કે આશા અને નિરાશા એ બંને કદી સાથે નથી ચાલી શકતી. આશા અને નિરાશા, નિરાશા એના જે શિષ્યો હતા એ બધા શિષ્યો જોઈ રહ્યા હતા, અમારો ગુરુ, અમારો રાબી, અમારો દેવ, જેને અમે પ્રભુ કરીને બોલાવતા હતા, એની આજે શું હાલત છે? એ મૃત્યુ પામી રહ્યો છે. એ નિરાશાને આગળ હતી. અને એ મળતો ચોર કે જેને પ્રભુનો ત્યાં આગળ સ્વીકાર કર્યો હતો, એને એક આશા હતી ત્યાં આગળ. શું કહે છે? જો આ છે, જો કહે છે કે તું તારા રાજ્યમાં આવે તો મને સંભાળ છે. અને પ્રભુ એને કહે છે કે આજ તું મારી સાથે પારદેશમાં આવીશ. વધસ્તંભ ઉપર આ કોન્ટ્રાડિક્ટ જે બધી બાબતો છે એ આજે જ્યાં વધસ્તંભનો મહિમા છે, એમાં જ વધસ્તંભનો મહિમા છે. સોળ અને સાજાપણું. મને જો અહીંયા સોળ પડ્યો હોય તો એ સાજાપણું કહેવાય ના, એ સોળ છે. અને મને કશું જ ના થયું હોય તો એને સોળ કહેવાય ના. પણ વધસ્તંભ ઉપર બંને છે, સોળ અને સાજાપણું. ખ્રિસ્તના શરીરમાં એ સોળ પડેલા છે, પણ એ જ સોળમાંથી આપણને સાજાપણું મળે છે. એ છે વધસ્તંભનો મહિમા. એ છે વધસ્તંભનો મહિમા. ધિક્કાર અને પ્રેમ એ બંને પરસ્પર વિરુદ્ધ છે, હેટ્રેડ છે. પ્રેમ અને ધિક્કાર કદી સાથે એ ના ચાલી શકે. પણ વધસ્તંભ ઉપર ઈશ્વર પિતાએ એ પાપને ધિક્કાર્યું, અને ત્યાંથી જ આપણા માટે પ્રેમ અને કૃપા એ દેવડાવવામાં આવી. એ વધસ્તંભનો મહિમા છે. આનંદ અને વેદના એ કદી સાથે ના હોઈ શકે. વેદના હોય તો આનંદ ના હોય, અને આનંદ હોય તો વેદના ના હોય. પણ વધસ્તંભ ઉપર આનંદ અને વેદના બંને સાથે છે. ભયંકર ખીલ્લાનો માર, સખત કાંટા, સોળથી બૈરો ચીરે ગયેલો,
ભયંકર વેદના સાહેબ. આ ખિલ્લા એક કાકડી તો પૂછી જુઓ, એ તો આ ખિલ્લામાં અહીંયા ટીંગાડેલો ને પગે અહીંયા આગળ જો આમ ભાર લેવા જાય તો આ ફાટી જાય, અને પગે ટેકવે તો પગના વેડા ફાટી જાય. ભયંકર વેદના સાહેબ. પણ આનંદ હતો શું? મારા દેવની ઈચ્છા પૂરી કરી. દેવની ઈચ્છા પૂરી કર્યાનો આનંદ હતો, એ સંતોષ હતો. ત્યાં આગળ વધસ્તંભનો મહિમા, આનંદ અને વેદના એ સાથે ચાલે છે. અને એટલા માટે ભણાવો, આ જે વધસ્તંભની બાબત છે એ તમારે અને મારે ભૂલવાની નથી. વધસ્તંભ, તમે એક ગ્લોરિયસ વધસ્તંભ ત્યાં આગળ હતો. હવે તમને એક બીજું દ્રશ્ય બતાવું, 5 કે 7 મિનિટમાં હું બંધ કરવા માંગુ છું. બહુ સુંદર બાબત તમને બતાવું. કાળવારી ઉપર કેટલા વધસ્તંભ હતા? 3 વધસ્તંભ. આપણે એવું કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ એ ઈશ્વરની યોજનામાં હતો. ના, આ 3 વધસ્તંભ ઈશ્વરની યોજનામાં હતા. એ આપણે જોઈએ કે કેવી રીતે ઈશ્વરની યોજનામાં હતા. 3 વધસ્તંભનું કોઈ સિગ્નિફિકન્ટ હતું. અને 3 જે વધસ્તંભ હતા એમાં જે મુખ્ય વધસ્તંભ છે, પહેલો વધસ્તંભ છે ઈસુનો વધસ્તંભ છે. એ તમે મારા શબ્દો સાંભળજો, એમાં એક શબ્દ કોમન આવે છે. બરાબર? 3માં એક શબ્દ કોમન આવે છે. કયો શબ્દ છે મને તમને કીધું. મુખ્ય વધસ્તંભ ઈસુનો વધસ્તંભ, એ પ્રેમનો વધસ્તંભ, ન્યાયપણાનો વધસ્તંભ, બલિદાનનો વધસ્તંભ, માફીનો વધસ્તંભ, છુટકારાનો વધસ્તંભ અને કારણનો વધસ્તંભ અને અનંત જીવનનો વધસ્તંભ. આ ઈસુનો વધસ્તંભ. બીજો વધસ્તંભ, જે મળતો ચોર, જેણે વિશ્વાસ કરી અને માફી મેળવી, એ વિશ્વાસ અને કૃપાનો વધસ્તંભ હતો. મળતો ચોર કે જેણે ઈસુની ઠઠ્ઠા નથી કરી, પણ ઈસુની સાથે સારું વર્તન કર્યું. એણે કીધું કે પ્રભુ મને સંભાળજે. એ કૃપાનો વધસ્તંભ હતો. પહેલો જે વધસ્તંભ, ઈસુનો જે વધસ્તંભ હતો, એ ન્યાયપણાનો. આ કહે છે કે વિશ્વાસ અને કૃપાનો. એણે વિશ્વાસ કરી, એ પાપ કબૂલાતનો અને સ્વીકારનો અને અનંત જીવનનો વધસ્તંભ હતો. અને ત્રીજો જે વધસ્તંભ છે, મળતો ચોર કે જેને ઠઠ્ઠા કરી, એ અવિશ્વાસનો અને શિક્ષાનો વધસ્તંભ હતો. અસ્વીકારનો, હઠીલાનો, મૂર્ખાઈનો અને અનંતકાલિક નાશનો વધસ્તંભ. કયા 3 શબ્દો કોમન હતા? એક શબ્દ 3માં આવ્યો. હા, અનંત જીવન, અનંતકાળ, અનંતકાળ. પહેલો જે વધસ્તંભ છે, આ 3 વધસ્તંભ અનંતકાળ સાથે સંકળાયેલા છે. મુખ્ય વધસ્તંભ ઈસુનો જે વધસ્તંભ છે, એ અનંત જીવન આપનાર છે. એ અનંત જીવન આપનાર વધસ્તંભ છે. જે ચોરે વિશ્વાસ કર્યો, કૃપાનો વધસ્તંભ, એ અનંત જીવન મેળવનાર વધસ્તંભ છે. વિશ્વાસ દ્વારા તારણ પ્રાપ્ત કરનાર વધસ્તંભ છે. અને ત્રીજો જે વધસ્તંભ અવિશ્વાસનો અને શિક્ષાનો વધસ્તંભ છે, એ અનંત જીવન ઉભાવનાર વધસ્તંભ છે. એક વધસ્તંભ છે એ અનંત જીવન આપનાર છે, એક વધસ્તંભ છે એ અનંત જીવન મેળવનાર છે, અને ત્રીજો વધસ્તંભ છે એ અનંત જીવન ગુમાવનાર વધસ્તંભ છે. આજે તમે અને હું ક્યાં ઉભા છીએ? કયા વધસ્તંભ આગળ આપણે ઉભા છીએ? અને આ 3 વધસ્તંભ યોહાન 3:16 આવી જાય છે. 3 વધસ્તંભનો ઉલ્લેખ યોહાન 3:16 ની અંદર કરવામાં આવે છે. શું કહે છે? દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. દેવનો મહિમા શામાં છે? પ્રેમમાં અને ન્યાયપણામાં. દેવે આપણા પર પ્રીતિ કરી એટલે એમનો પ્રેમી સ્વભાવ સચવાયો, અને તેમણે આપણા પાપોના બલિદાન માટે એમનો દીકરો, એકાકી જનિત દીકરો આપ્યો. એટલે તેનું ન્યાયપણું ત્યાં આગળ, ઈશ્વરનું ન્યાયપણું પણ ત્યાં આગળ સચવાઈ ગયું. દેવનો પ્રેમ અને દેવનું ન્યાયપણું સચવાઈ ગયું એટલે વધસ્તંભ ઉપર તેમનો મહિમા સચવાઈ ગયો. એટલે પહેલો જે મહિમાનો વધસ્તંભ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ. હવે આગળ કહે છે, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામશે. એટલે આ બીજો વિશ્વાસનો અને અનંત જીવન મેળવનારનો જે વધસ્તંભ છે ને, એ આ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ નહીં થાય, પણ અનંત જીવન મળશે એને. બરાબર? પહેલો વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનનો અનંત જીવન આપનાર, અને બીજો એના પર વિશ્વાસ કરે અનંત જીવન મેળવનાર. તો તમે કહેશો અનંત જીવન ગુમાવનાર તો ક્યાં લખ્યો છે અહીંયા? બરાબર? તો તમે વાક્ય સમજો. એ વાક્ય ત્રીજો વધસ્તંભ જે છે અનંત જીવન ગુમાવનાર. હવે
હવે એ વાક્ય એવું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામશે. આ પેસિવ છે, ડાયરેક્ટ છે, બરાબર, પણ અપ્રત્યક્ષ છે. હવે એનું પરોક્ષ શું થાય? જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન મેળવશે. એનું પરોક્ષ એવું થાય કે જે કોઈ વિશ્વાસ નહીં કરે તેનો નાશ થશે અને તે અનંત જીવન નહીં પામે. તમે કહેશો કે આ તો તું તારા મનનું લઈ આવ્યો, આવું ક્યાં લખ્યું છે? પણ આગળની કલમો જુઓ, એમાં લખ્યું છે. પણ એમાં છતાંય ઈશ્વર પોતે પહેલે પોતાને જસ્ટિફાઈ કરી દે છે કે ભાઈ હું ન્યાય કરવા નથી આવ્યો. ન્યાય તો મેં તમારો ન્યાય કરવા, જગતનો ન્યાય કરવા હું નથી આવ્યો. જગતના તારણનો અર્થ એવો આવે છે 17મી કલમ, યોહાન 3:17, 3:16 આપણે મોડે કરી લઈએ છીએ, પણ 17 અને 3:18 તો ખાસ આપણે કરવી જોઈએ. 17મી કલમમાં ચોખ્ખું કહે છે હું જગતનો ન્યાય કરવા સારું નથી આવ્યો. એનો અર્થ કે જગતનો ન્યાય તો મેં મારા દીકરાના શરીરમાં કરી દીધું છે, પણ તમારી માટે જગતનો તારણ થાય, તમારું તારણ થાય એટલા માટે કહે છે હું આ પૃથ્વી પર આવ્યો છું. ને 18મી કલમમાં કહે છે પેલો ગુમાવનાર વધસ્તંભ, 18મી કલમમાં કહે છે તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરશે, ઠરી ચૂક્યો છે. અપરાધી ઠરી ચૂક્યો છે કેમ કે દેવના એકાકી જનિત દીકરા પર જે કોઈ, દેવે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય. પણ અહીંયા કહે છે કે જે વિશ્વાસ નથી કરતો તેનો નાશ થશે, તે અપરાધી ઠરી ચૂક્યો છે. અહીંયા લખ્યું છે, બરાબર. અને 36મી કલમ, 36મી કલમમાં કહે છે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, અનંત જીવન મેળવનાર. પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં રહેશે, પણ તેના પર દેવનો કોપ રહેશે. કયો કોપ? હું દરગુજર નહીં કરું, હું માફ નહીં કરું, હું જોઈ લઈશ. મારો દીકરો મેં આપી દીધો, દીકરાએ દેવત્વ છોડીને આવી ગયો અને યુ આર ટેકિંગ મી ફોર ગ્રાન્ટેડ. આઈ વિલ નોટ ટોલરેટ ધેટ. અને હિબ્રુ 9:27 કહે છે માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. ઇટ હેઝ બીન ડેસ્ટાઇન્ડ. એવું નિર્માણ થયેલું છે. બીજો કોઈ ઓપ્શન નથી સાહેબ, બીજો કોઈ ઓપ્શન નથી. અહીંયા ચોખ્ખું કહે છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે એટલે અનંત જીવન આપનાર વધસ્તંભ પર જે વિશ્વાસ કરે છે તે અનંત જીવન મેળવનાર થશે, અને જે વિશ્વાસ નથી કરતો એ અનંત જીવન ગુમાવનાર થશે. અને આજે ગુડ ફ્રાઈડે આપણે કયા વધસ્તંભ આગળ છે? નિર્બુદ્ધની પેઠે નહીં પણ દયા માણસની પેઠે હતો. કેમ કે દાડા ઓછા છે, સમયનો સદુપયોગ કરો. દાડા ટૂંડા છે, આ દાડા ટૂંડા છે સાહેબ. પ્રભુનું આવું નજીક છે. ઠેર ઠેર ધરતીકંપો અને યુદ્ધોની અફવાઓ, મારા નામને લીધે તમારી પર સત્તાવણીઓ થશે, અને બાપ દીકરા પર, દીકરો બાપ પર વેર રાખશે, પ્રજા પ્રજાની વિરુદ્ધ અને લોકોની વિરુદ્ધ. અને આપણે એકબીજા સાથે લડીએ છીએ ને, દેખાય છે અત્યારે સમાજમાં, આજે આપણી કોન્ફરન્સોમાં બધે દેખાય છે એકબીજાની સાથે અંદર લડીએ છીએ આપણે. આ છેલ્લા દિવસો છે, ટોપ લેવલથી લઈને નીચેના લેવલ સુધી એક પણ ન્યાય નથી. નો વન. આ વધસ્તંભને આપણે શું કહેવાય ને, એની કોઈ વેલ્યુ નથી કરતા સાહેબ. જીતી જવાની જરૂર છે. આ ચેતવણી છે. પ્રભુ આવે છે, સુધરી જજો, નહીં તો દિવસ અઘરો આવશે, ન્યાય કરવો. પ્રભુ આ સમજવા માટે તમને સહાય કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.